આવતીકાલે મહાશિવરાત્રિના મહાપર્વ નિમિત્તે વડોદરા શહેરમાં યોજાનાર શિવજી કી સવારીને લઈને અનેક રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. તેને લઈને ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે વિશેષ માહિતી આપી હતી. વડોદરા શહેરમાં મહાશિવરાત્રિનો પર્વ ધૂમધામથી ઉજવાય છે અને ખાસ કરીને સાંજના સમયે વડોદરા શહેરના રાજમાર્ગો પર શિવજી કી સવારીમાં શિવ પરિવાર નગરચર્યાએ નીકળતા હોય છે. ત્યારે મોટી સંખ્યામાં શહેરીજનો દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. સાથે જ અનેક ભક્તો પણ આ યાત્રામાં જોડાતા હોય છે. ત્યારે શિવજી કી સવારી દરમિયાન વાહન ચાલકો અને નાગરિકોને અગવડ ન પડે તેને અનુલક્ષીને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા ડાયવર્ઝન રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. તેને લઈને ટ્રાફિકના ડીસીપી જ્યોતિ પટેલે TNN સાથે ખાસ વાતચીત કરી હતી. જે અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે શહેરના 33 રોડ બપોરે 3:30 વાગ્યાથી બંધ કરાશે. ગલીમાંથી આવતા વાહનો પણ યાત્રાના રૂટ પર જઈ શકશે નહીં. પ્રતિબંધિત રસ્તાઓમાં વાડી રણમુક્તેશ્વર સોસાયટીથી વિહાર સિનેમા તરફ જઈ શકાશે નહીં. પ્રતાપનગર ઓવરબ્રિજ 3 રસ્તાથી વિહાર સિનેમા તરફ જઈ શકાશે નહીં. વાડી ટાવર ચોકી 3 રસ્તાથી નાની શાક માર્કેટ તરફ જઈ શકાશે નહીં. બરાનપુરાથી ગેન્ડીગેટ તરફ નહીં જવાય. પાણીગેટથી માંડવી તરફ જઈ શકાશે નહીં. ચાપાને દરવાજાથી માંડવી તરફ જઈ શકાશે નહીં તથા બરાનપુરાથી લહેરીપુરા તરફ જઈ શકાશે નહીં. ત્યારે બીજી બાજુ તેના વૈકલ્પિક રસ્તા વાડી રણમુક્તેશ્વર સોસાયટીથી ઝેનિથ સ્કૂલ 3 રસ્તા તરફ જઈ શકાશે. પ્રતાપનગર 3 રસ્તાથી સુમા તળાવ 4 રસ્તા તરફ જઈ શકાશે. વાડી ટાવર ચોકી 3 રસ્તાથી હાથીખાના રોડ તરફ જઈ શકાશે. બરાનપુરા પથ્થરગેટ પોલીસ ચોકીથી જયરત્ન બિલ્ડિંગ 4 રસ્તા તરફ જવાશે. પાણીગેટ દરવાજાથી ભદ્ર કચેરી રોડ તરફ જઈ શકાશે. ચાપાનેર દરવાજાથી ભદ્ર કચેરી થઈ પાણીગેટ તરફ જઈ શકાશે. આવતીકાલ શિવરાત્રિ એ શિવજી કી સવારી એક ખૂબ જ મોટી ઉલ્લાસપૂર્વક ઉજવાતી શોભાયાત્રા અને વડોદરાની એક પહેચાન સમાજ છે. જે રણમુક્તેશ્વર મહાદેવ વાડી વિસ્તારમાં આવેલું છે ત્યાંથી શરૂ થઈ ચોખંડી, ગેન્ડીગેટ, માંડવી, MG રોડ, લહેરીપુરા અને પછી સુરસાગરના કિનારે મહાઆરતી કરવામાં આવશે અને ત્યાંથી આગળ વધી અને રથ પ્રતાપ સિનેમા થઈ જ્યુબિલીબાગ થઈ રાવપુરા રોડ, ટાવર 4 રસ્તા, કોઠી 4 રસ્તા, ફુલબારી નાકા અને કૈલાશપુરી મહાદેવ છે ત્યાં એની પૂર્ણાહુતિ થશે. એટલે આ સમગ્ર રૂટ જે મેં આપને કીધું એ આવતીકાલે CP સાહેબના જાહેરનામાથી 13-0થી નો પાર્કિંગ ઝોન તેમજ નો એન્ટ્રી ઝોન તરીકે નિયત કરવામાં આવેલ છે. બહારદારી વાહનો પણ સોમા તળાવ થી પ્રતાપનગર બ્રિજ તરફ અથવા તો ડેરી 3 રસ્તા છે ત્યાંથી પ્રતાપનગર તરફ આવી શકશે નહીં. એટલે જે પણ આ શોભાયાત્રામાં જોડાનાર બરોડાવાસીઓ છે એમને હું અપીલ કરીશ કે જે આ શોભાયાત્રાનો રૂટ છે એ ઉપર પોતાના વાહનો પાર્ક ન કરે અથવા તો વાહનો લઈને આવવાની કોશિશ ન કરે. જાહેરનામું અમે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યું છે એને જોઈ લે અને જે વૈકલ્પિક રસ્તા અમે સૂચવ્યા છે એનો ઉપયોગ કરે અને અમને કોઓપરેટ કરે. અમે બીજી એક વસ્તુ કરી છે કે જેમ જેમ રથ આગળ વધશે એમ પાછળનો રસ્તો અમે ખોલતા જઈશું અને આગળ પણ જેમ જેમ રથ આગળ વધશે એમ અમે ડાયવર્ઝન અમલમાં છે પણ રથ આગળ વધશે એમ અમે આગળના રસ્તા બંધ કરાવીશું અને જેમ એ પસાર થશે એમ પાછળના રસ્તા ખોલાવીશું જેથી ઓછામાં ઓછી તકલીફ નગરજનોને પડે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.